નમસ્કાર. આજે ઠાકોર સમાજનું બંધારણનું મહાસંમેલન યોજાયું હતું ઓગળ ખાતે. હવે આખો પ્રોગ્રામ તો પતી ગયો, પણ એવા એક વ્યક્તિત્વની વાત કરવી છે કે જેને ખૂબ ઘણા દિવસોથી ખૂબ મહેનત કરી રહ્યા છે આખા પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે. એવા મારી સાથે જોડાયા છે સાવિયાણા ગામના પૂર્વ સરપંચ રસિકજી ઠાકોર સાહેબ. સાહેબ, શું કહેશો આજના આ બંધારણ વિશે? સૌને મારા જય સદારામ બાપા, જય ઓગળનાથ બાપા. આજે રોજ ઓગળજીની ધરતી ઉપર સમગ્ર બનાસકાંઠા જિલ્લો, વાવથરા જિલ્લો, પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું આજે આપણે જોયું 16 મુદ્દાનું અહીંયા જે આપણે બંધારણ ઠાકોર સમાજે નક્કી કર્યું હતું એ ઠાકોર સમાજની હાજરીમાં અહીંયા વાંચન કરવામાં આવ્યું. અને આજે તમે જોયું એક ઠાકોર સમાજનો અહીંયા કુંભ મેળાની જેમ અહીંયા ઠાકોર સમાજ ઉત્સાહભેર અહીંયા ઉત્સાહ કરીને આવ્યો. અને એક મુદ્દા જે આપણા સમાજને સ્પર્શતા હતા, જે એના લીધે ખર્ચા બિન ખૂબ વધતા હતા, તો એમાં સમાજ પણ ઈચ્છતો હતો કે આવું બંધારણ થાય તો આપણું ઘર પરિવારમાં બિનજરૂરી ખર્ચા ઘટે અને એ ખર્ચાનો ઘટાડો થાય તો ક્યાંક એમના દીકરા દીકરીને ભણાવવા માટે, એમના કોઈ બીજા પ્રસંગ માટે એ કામમાં લાગે. એના માટે આપણે ખુદે જોયું સમાજમાં જ થનગણાટ હતો આ બધો. એટલે સમાજને પણ હું વિનંતી કરું છું કે આગેવાનોએ આપણે આપણા સમાજ માટે જે આ બંધારણ ઘડ્યું છે એનો આજથી આપણે સમાજે અમલ કરવા માટેનો સંકલ્પ લીધો છે. તો આપણે પણ પૂજ્ય સદારામ બાપાની કૃપાથી આપણે સૌ આ બંધારણને અમલ કરીએ. અને અમલ તો થવાનો જ છે, પરંતુ આની નોંધ તમામ સમાજો લેવાની છે. બીજી સમાજો આ બંધારણ ઉપરથી એ પણ શીખવાના છે. અને બીજા જિલ્લા આપણા જે ઠાકોર સમાજના બાકી છે ત્યાં આગળ પણ આજે સંકલ્પ લીધો કે એ જિલ્લાની અંદર પણ ઠાકોર સમાજે આ જ રીતના આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. એ આપ બધા જાણો છો. આગેવાનો છે એ જ ઘણીવાર આ રીતના બંધારણ તોડી જતા હોય છે, તો એ પાળશે ખરો? હવેનો સમય એવો છે, આજ દિન સુધી સમાજે કે વિસ્તારે ખોટા આગેવાનોએ ચલવ્યા, પરંતુ આજનો સમાજ એવો છે હવે બિલકુલ ગામથી મોડીને કોઈ પણ કક્ષાનો આગેવાનો હોય એને સમાજ બિલકુલ ચલાવે એમ નથી. એ વેપારી હોય કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય, આજના સમયની અંદર જે જગતને ગમે છે એ જ કરવા માગે છે. જગતને નથી ગમતું એવું જો કોઈ પ્રયત્ન કરશે, સમાજનો ગમે એટલો મોટો આગેવાન હોય કે પછી ગમે તે હોય, એ કોઈ પણ વર્ગ ચલાવવા માગતો નથી. આજે ખૂબ ખૂબ આભાર.